કે આઝાદી કોની? ટોટલી આ સરકાર ગેરકાયદેસર ગતિવિધિ કરી છે. જેવી રીતે અનલોફુલ એક્ટિવિટી, ગેરકાયદેસર જે પ્રવૃત્તિનો જે કાયદો હતો, જે પોતાનો કાયદો હતો, એ કાયદો આ જે તંત્ર એના ઉપર લગાવવો પડે. તો પછી અત્યારે પાવર ગ્રેડ વાળા જ્યારે એ લોકોને એક ખાલી નાનો એવો કોલ કરે છે, નાનો એવો 2 મિનિટમાં ત્યાં 2 જ મિનિટ, કેમ ખેડૂત કઈ રૂપિયો નથી આપતા એટલે નથી મોકલતા? એવી રીતે કંપનીઓને તમે આ દેશની ધરતીને વેચી અને વંદે માતરમ ભારત માતા કી જય કરો છો. એ લાજો લાજો જીવડા પડશે. તુલસી ગરીબ की हाय कदी न खाली जाए, मुहा ढोर के चरण से लोहा भस्म हो जाए. તો આજે નાના એવા વળતર માટે ત્યાં ખેડૂતો ઝઝૂમે છે. રેડી? તો એટલા પૈસા એ જો જતા કરતા હોય, માફ કરતા હોય, તો આ તો નાનું એવું સામાન્ય વળતર છે. કેમ નથી કંપનીને ઝુકાવી આપી સરકાર? અને સીધા ઘરમાં તમે આવી દંડા મારો છો. આ કોંઢ ગામના લોકો કોઈ પાકિસ્તાનમાં નથી આવ્યા, બાંગ્લાદેશમાં નથી આવ્યા. એસઆઈઆર નો કાયદો તમે લાયા તો બાંગ્લાદેશીઓને તમે કાઢી નથી મૂક્યા, અને આ કોંઢના ખેડૂતોને તમે કાઢી મૂકવા છો. કે આ સરકારથી નારાજ છે. કઈ સરકારની વાત કરો છો તમે? ભાજપ સરકારથી, બીજેપી સરકારથી નારાજ છે ખેડૂતો. ખૂબ નારાજ છે. ઘણા બધા એવા પ્રશ્નો છે, તમે જોઈ શકો. નારાજ છે છતાં તો આ લોકો જીતી જ જાય છે ને દર વખતે. હવે એમની કઈ મિલી ભગત પણ હોય છે. ધ્યાન રાખવું પડે ને કે માત્ર કંપનીઓને ખુશ કરવા માટે 700-800 પોલીસ આવી જાય. વીમા કંપનીઓ 22,000 કરોડનો બોજ મારી ગઈ, એની સામે તમે કેમ ન ગયા? લોકો અમારા નથી તો અમે છેલ્લે ક્યાં જશું? અમારે અહીંયા તો નહીં જવું પડે કે ભાઈ અમેરિકા જશું, ભાઈ રશિયા જશું કે ચાઇના જશું, કે ભાઈ અમને નથી ન્યાય મળતો તમે અપાવડાવો. અમે અહીંયા તો નહીં જઈએ. પેપરો ફૂટી જાય છે, લોકોને રહેવાના નથી ઠેકાણા, અને તમે ગાઓ છો વિકાસના ગાણા. અને તોય અમે કહેવી છીએ કે સુરત ચાંદ રહે ત્યાં સુધી ભલે તમારી સરકાર રહે, પણ પત્તો ઠોકી મેકો ને. હવે અમે અહીંયા બેઠા 2 મિનિટ એટલું કીધું તો 3જી મિનિટે 4 ગાડીઓ આવે પોલીસ વાળાની. 3જી જ મિનિટે હિટાચીની આગળ પાછળ પેટ્રોલિંગ આપે અને લઈને બહાર જાય. કેમ આપે? જ્યારે અમે માંગણી કરી ત્યારે તમને કોઈ પ્રોટેક્શન આપતું નથી. ખેડૂતોને પણ કહેવી છે, જો રાંકા થઈને રહેશો તો તમારે કોણ તો નહીં, આખું ભારત છોડવું પડશે. અને આપણે એમ કહે છે કે ચોરો ભારત છોડો, એ લોકો કહે છે ખેડૂતો ભારત છોડો. સરકાર હંમેશા માય બાપ હોય છે અને ખેડૂતોને જગતનો તાત કહેવામાં આવે છે. પણ જે રીતે કોણ ગામમાં ખેડૂતોને હટાવવામાં આવ્યા, દમન કરવામાં આવ્યું, એ વિઝ્યુઅલ તમે અને હું જોયા, વિડીયો વાયરલ તમે મેં જોયા. પણ જ્યારે એમની તમે વાત સાંભળશો તો તમને લાગશે કે વાયરલ વિડીયો કરતાં તેમના દિલમાં વધુ આક્રોશ છે. તેઓ માને છે કે હવે સરકારને હટાવવી પડે, પાડવી પડે, એના માટે અહિંસાનો માર્ગ, ગાંધીજીનો માર્ગ અપનાવવો પડશે. અને એટલા માટે હવે તેઓ લાંબી લડાઈની તૈયારી કરતા પણ દેખાઈ રહ્યા છે. કાયદાકીય લડાઈ, સડકથી લઈને ન્યાયાલય સુધીની લડાઈની તૈયારી કરતા દેખાઈ રહ્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતેન પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ હવે આ ખેડૂત આગેવાનો શું કહી રહ્યા છે. હવે જમીનની લડાઈ સાથે કાયદાકીય લડાઈમાં સરકાર સાથે બાદ ભીડવાની તૈયારી કરી રહ્યા છે. આપણી સાથે ખેડૂત આગેવાન ભરતસિંહ ઝાલા છે. ભરતસિંહજી, આપણે તમારું ઇન્ટરવ્યૂ કર્યું હતું. હવે શું લાગે છે, શું કરવું જોઈએ ખેડૂતોને? કારણ કે વળતર બી નથી મળી રહ્યું, યોગ્ય જવાબ પણ નથી આપી રહ્યું. ખેડૂતો જાય છે વાડીમાં તો ડિટેન પણ કરી લેવામાં આવે છે. તો પછી હવે આ ખેડૂતો શું કરે? ખેડૂતો એ તો કાંઈ કરવાની જરૂર નથી. ખેડૂતો ઉપર તો હેમર હાલી નાખ્યા છે, બુલડોઝર ચલાવી નાખ્યા છે, બધું નાશ કરી દીધું છે. અને આ વ્યવસ્થામાં ખેડૂતો શું કરી શકે? ખેડૂતો કરી શકે તો 2,000, 5,000 કે લાખ કે 2 લાખ માણસો ભેગા થઈ શકે. કરવાની જરૂર છે આ સરકારે. જય જવાન જય કિસાનનો નારો લાલ બહાદુર શાસ્ત્રી આપ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આજે રાજપત્ર જે બહાર પાડ્યું છે ને, એ રાજપત્રને હળગાઈ દેવું જોઈએ. જો સાચા અર્થમાં જો ભારત માતાના જો પુત્ર હોય તો વંદે માતરમ ને ભારત માતાની જય કરતા કરતા રોજ નીકળી પડી છે. આજે આ બધાને મેં જોયા, આજે મને એમ થાય છે કે આ આઝાદી કોની? ટોટલી આ સરકાર ગેરકાયદેસર ગતિવિધિ કરી છે. જેવી રીતે અનલોફુલ એક્ટિવિટી, ગેરકાયદેસર
જે પ્રવૃત્તિનો જે કાયદો હતો, જે પોતાનો કાયદો હતો, એ કાયદો આ જે તંત્ર એના ઉપર લગાવવો પડે. અને ખેડૂત ભાઈઓને વિનંતી કરું છું કે અમે રૂકશું નહીં, અમે ઝૂકશું નહીં, અમે ફૂટશું નહીં. અને જ્યાં સુધી અમારા શરીરમાં પ્રાણ રહેશે ત્યાં સુધી અમને ન્યાયના હિતમાં અમે લડશું અને જીતશું. પણ એક જ વાત રાખવાની છે, આપણે સંઘર્ષ અને એકતાની જરૂર છે. આજે અમે જોયું કોંઢ ગામનો એકનો સવાલ નથી, 22 રાજ્યોનો સવાલ છે. 22 રાજ્યોમાં ત્યાં વીજ પોલ કંપની નીકળશે અને જેની 1 વીઘો હોય, 2 વીઘા હોય કે 25 વીઘા હોય, સવાલ એ નથી. સવાલ એ છે કે આ તમારી શું ખેડૂતો માગે છે કે બજાર કિંમતનું 6 ગણું વળતર અમને આપો, અને એના બદલે 2 વીઘા કે 3 વીઘાની અંદર તમે હેમર હાલી મલાઈ નાખો છો, બહેનોને પકડો છો, છોકરાઓને પકડો છો. આ કોની આઝાદી? કેવી રીતે આઝાદી? પંજાબના ખેડૂતો જ્યારે દિલ્હીમાં ભેગા થયા હતા 3 કાયદા રદ કરવા માટે, ત્યારે પંજાબના ખેડૂતોએ દિલ્હીની અંદર કહી દીધું હતું કે જો 3 કાયદા રદ નહીં થાય તો આ ઝંડો ફરકાવવાનો તમારો અધિકાર શું છે? અને 3 કાયદા રદ કર્યા. તો નરેન્દ્રભાઈ મોદીને આપણા માધ્યમથી કહું છું કે આ વીજ પોલ કંપનીના જે જીઆરઓ બહાર પડ્યા છે, રાજપત્રો, એ રાજપત્રો આજે જ રદ કરી દો અને ખેડૂતો સાથે મિટિંગ કરો અને ખેડૂતોની બળજબરી. અત્યારે વિજ્ઞાન કેટલું આગળ છે. ખેડૂતો કહે છે કે તમે મોટા મોટા ઓલા ભૂંગરામાં પાઇપલાઇન નાખી અને વીજ પોલ નાખો, ક્યાં ના પડે છે? તમે જે રીતે કરોડિયો લાડ નાખે એવી રીતે કંપનીઓને તમે આ દેશની ધરતીને વેચી અને વંદે માતરમ ભારત માતા કી જય કરો છો. એ લાજો જીવડા પડશે. તુલસી ગરીબ કે હાય કદી ન ખાલી જાય, મુહા ઢોર કે ચર્મ से લોહા ભસ્મ હો જાય. અમે કોઈને હિંસા કરવા કે આક્રમણ કરવા કે સરકાર હટાવવા કે રાજનીતિ કરવા જરાય અમે આવ્યા નથી. અને આ કોંઢ ગામમાં 2 મહિના પહેલાં પણ અમે આજ વાત કરી હતી કે પહેલાં ખેડૂતોને જાણ કરો, ખેડૂતો હારે મિટિંગ કરો અને અમને વળતર આપો. આખું ગામને તમે લઈ લો અને બીજી જગ્યા આપી દો. ક્યાં ગામના નામ પડે છે? પણ તમારે નથી આપવું ઘર, નથી આપી નોકરી, નથી આપી રોજગાર, અને સીધા ઘરમાં તમે આવી દંડા મારો છો. આ કોંઢ ગામના લોકો કોઈ પાકિસ્તાનમાં નથી આવ્યા, બાંગ્લાદેશમાં નથી આવ્યા. SIRનો કાયદો તમે લાયા તો બાંગ્લાદેશીઓને તમે કાઢી નથી મૂક્યા, અને આ કોંઢના ખેડૂતોને તમે કાઢી મૂકવા આવ્યા છો. આ SIR કે જે ભારત વિરોધી જે લોકો આવ્યા હતા એમને ભારત બહાર કાઢવાનો અમિત શાહે કાયદો લાવ્યા હતા, તોય તમે કંકોડો નથી કરી શક્યા. અને આ મૂળ નિવાસી છે કે ભારતની સંસ્કૃતિને બચાવવા વાળાનું આ માનસિંહ ઝાલાનું કામ છે. અને જેને જો આ માનસિંહ ઝાલા ન હોત તો બધા અલ્લાહો અકબર અને નમાઝ પઢતા હોય. હું મુસ્લિમ સમાજનો વિરોધ નથી કરતો, પણ આજે જે ભાષાનો ઉપયોગ કરે છે એમની ભાષા વડે કહેવાનું છું કે હિન્દુની સાથે તમે જોડેલા હોય તો આ કોંઢ ગામનું એપિસેન્ટર હિન્દુ છે અને મેઇન એપિસેન્ટર માનસિંહ ઝાલા છે. અને માનસિંહ ઝાલાના ગામમાં અત્યાચાર થઈ રહ્યો છે તો હિન્દુ સંગઠનો આવી જાઓ આજે સાંજે 5:30 વાગે કોંઢ ગામમાં, નહીં તો હિન્દુત્વની કોઈ વાત ન કરતા છોડના દીકરાઓ. એ કહેવા માટે આજે અમે આવ્યા છીએ. બહુ નારાજ છો તમે સરકાર? નારાજ એટલે 110% નારાજ. આજે અમે એક વિચારધારા સાથે જોડાયેલા છીએ, એકતા, સમાનતા અને ન્યાય માટે. બાકી અમને કોઈના બાપથી ન બીવી, કદાચ ફાંસીના માટલે ચડવું હોય ને તો ચડી જીવીને કહી દેવી કે આવી જાઓ મેદાનમાં, રૂકે ન જો, ઝૂકે ન જો. અમે ફૂટવાવાળા નથી. આ દેશમાં અને રાજ્યમાં ખેડૂતો નામે, મજૂરોના નામે, જાતિના નામે, કોમવાદીના નામે જે વંદાઓ બહાર નીકળ્યા હતા એ મહિલા વંદાઓ નથી. અમે રૂકે ન જો, ઝૂકે ન જો, મીટે ન જો, ફૂટે ન જો. અને અમે સરકાર હટાવવાની વાત નથી કરતા. અમે દેશના શ્રમજીવીઓ, ખેડૂતો, મજૂરો, દલિતો, વાલ્મીકો માટે લડી રહ્યા છીએ. આજે આ ગામમાં સતવારાની જમીન ઉપર બુલડોઝર ફેર્યું, પટેલોની જમીન ઉપર બુલડોઝર ફેર્યું, દલિતોની જમીન ઉપર ફૂલ ફેંક્યું, વાલ્મીકીની જમીન ઉપર, સર્વજ્ઞાતિ ઉપર અત્યાચાર છે. તો આ સરકાર અદાણી કે કોઈ પણ વ્યક્તિગત સવાલ નથી, અને સવાલ થાય તો એક બેનતાઈન. પણ તમારે એટલું તો ધ્યાન રાખવું પડે ને કે માત્ર કંપનીઓને ખુશ કરવા માટે 700-800 પોલીસ આવી જાય. વીમા કંપનીઓ 22,000 કરોડનું બોજ મારી ગઈ, એની સામે તમે કેમ ન ગયા? આ જ સરકારે SBI જનરલ ઇન્સ્યોરન્સને બ્લેકલિસ્ટ કરી. આ જ ગામના ખેડૂતોને 2017નો વીમો નથી મળ્યો. હાઈકોર્ટે ઓર્ડર કર્યો તો ન્યા ડેલુ સાહેબને મોકલો વીમા કંપની ઉપર લોક લગાવવા. ડેલુ સાહેબ
કે પોલીસ અધિકારી કે આઈપીએસ અધિકારી કલેક્ટર, પણ સવાલ એ છે કે રાજપત્રને હરગાવી દો અથવા રાજપત્રનો અમલ તો કરો. આવું કોંડ ગામને એફિશિયન્ટ બનાવવાની તમારે જરૂર શું છે? કે શું તમે સમગ્ર દેશને અને ગુજરાતની જનતાને તમે એમ કહો છો કે કોંડ ગામની અંદર અમે ખેડૂતોને હંફાવી નાખ્યા, તો શું આખા ગુજરાતમાં તમે આ વાયર નાખશો? નાખીને કરશો શું? નાખીને તમે કરશો શું? કેટલા વિકાસ આવી ગયા, શું તમે ફળ કાઢ્યા? 8 કરોડ બેરોજગાર યુવાનો આટા મારે છે, પેપરો ફૂટી જાય છે, લોકોને રહેવાના નથી ઠેકાણા, અને તમે ગાઓ છો વિકાસના ગાણા. અને તોય અમે કહેવી છીએ કે સુરતને ચાંદ રહે ત્યાં સુધી ભલે તમારી સરકાર રહે, પણ પત્તર ઠોકી મેકો ને. હવે હદ થઈ જાય છે, કારણ કે અમારી પાસે છે શું? આ ગામના ખેડૂતો પાસે છે શું? માત્ર ભેગા થાય તો ડિટેન કરો. આવા નવજુવાનીઓનો આ બધા આ લોકશાહીમાં આ ખેડૂતોનું અત્યારે સિઝનમાં નથી મળતો કપાસ, નથી પૈસા, નથી બિયારણ, અને જે ઉનાળું વાવેતર કર્યું છે, તલ વાયા છે, અને એના ઉપર તમે હેમર હલાવી દો. અને હું તો કહું છું, આ જેને ન કહેવું પડ્યું તો બિચારા ન કરશે. બાકી જે ઘણા દેશમાં તમે જુઓ છો કે શું હાલત થાય છે. અમે કદાપી હિંસાની વાત નથી કરતા, પણ એટલું તો તમે કહેવી છે, ખેડૂતોને પણ કહેવી છે, જો રાંકા થઈને રહેશો તો તમારે કોઈન તો નહીં, આખું ભારત છોડવું પડશે. અને આપણે એમ કહેવાય છે કે ચોરો ભારત છોડો, એ લોકો કહે છે ખેડૂતો ભારત છોડો. આ દેશની ધરતીને લૂંટીને જે વંદે માતરમના બધા ભેગા થઈ જશે તો આપણે ક્યાં જઈશું? આ એસઆઈઆર લાયા, હવે આ લાયા વીજપોળ કંપનીનો ફરજિયાત કાયદો, પોલીસ આવે લઈ જાય. આ કોંડ ગામની અંદર માથા હાટે જમીન લીધેલી છે. આ પાડિયા તમે જુઓ કે ધોળે ધીંગાણા જેના માથા મસાણા એવા પાડિયો થઈને પૂજાવું. ઘડવૈયા મારા ઠાકોરજી ન થવું, એ ઠાકોરજી આ ગામમાં આવેલા છે, શક્તિમાના પુત્રો છે, અને તમામ જાતિ તમામ ધર્મના લોકોનો એક છે. અને માત્ર તમે આ ગામને એફિશિયન્ટ એટલા માટે બનાવ્યું કે કોંડ ગામને જો અમે સીધું કરી નાખ્યું, એ કહેવા માટે આ સરકારે પ્રયોગ કર્યો છે. અને એ પ્રયોગની સામે જવાબ તો બેલેટ પેપર ઉપર પણ આપવો પડે, એકતાથી પણ આપવો જોઈએ, અને ન્યાયતંત્રમાં પણ આપવો જોઈએ. અને ખેડૂત ભાઈઓ, હવે રાજતંત્ર ઉપર ભરોસો ન કરો, ન્યાયતંત્ર ઉપર ભરોસો કરો, અને લોકશાહીની રીતે આપણે લોકો એક થાવ, અને આ રાજપત્ર જ આપણે રદ કરવા માટે આગળ વધવી. અને 100% તમને કહું છું કે આપણે રાજપત્રને રદ કરવા માટે ન્યાયતંત્રમાં જઈશું અને ચોક્કસ ન્યાય અપાવશું. પણ એક જ સવાલ, એકતા, સમાનતા, ન્યાય માટે આપણે એકતા થવાની જરૂર છે. આ કોંડ ગામ છે ને, આ રામપરા ગામ છે ને, આ ગામ છે ને, આ ગામ છે નહીં, 22 રાજ્યોમાં જે રાજપત્રમાં જેટલા રાજ્યોના ગામ નામ આપ્યા છે એ તમામ ગામમાં આપણે યાત્રા કરવાની જરૂર છે. અને એ યાત્રાની શરૂઆત આપણે કોંડથી કરશું, અને એની સાથે હું આવીશ, આપણે જ્યાં જવું ત્યાં જઈશું. બીજા પણ યુવાન છે, શું નામ છે આપનું? મારું નામ જયપાલભાઈ છે. જયપાલભાઈ, શું કહેશો તમારી ગામને લઈને જે પરિસ્થિતિ ઊભી આજે થઈ? જો સાહેબ, હું તમને એક પ્રશ્ન કરું, અને સરકારનો અમારે પ્રશ્ન સરકારને જ કરો, મને તો શું કરશો તમે? ઓકે, સરકારને કે કાલ સવારે મારી વાડીની અંદર કોઈ એવો શિવ બન્યો કે કોઈ જાનહાનિ થઈને મરણ પામ્યું, તો મારે એના નીતિ નિયમ મુજબ પીએમ કરાવવું જોઈએ. રેડી? તો પીએમ કરાવવા માટે મારે પોલીસને બોલાવવી પડે. બરોબર? હવે કાલ સવારે હું પોલીસને બોલાવું તો સાંજ સુધી પોલીસ આવતી નથી. પોલીસ નથી આવતી? આવતી નથી. આ મારો એક પ્રશ્ન છે. બરોબર? એટલે એવી સમસ્યા થાય છે. તો પછી અત્યારે પાવર ગ્રેડ વાળા જ્યારે એ લોકોને એક ખાલી નાનો એવો કોલ કરે છે, નાનો એવો 2 મિનિટમાં ત્યાં આવી જાય, 2 જ મિનિટમાં. કેમ? ખેડૂત કંઈ રૂપિયો નથી આપતા એટલે નથી મોકલતા. પાવર ગ્રેડ વાળા લોકો એમને ઘણો બધો ફંડ આપે છે એટલા માટે મોકલે છે. આ પ્રશ્ન સરકારને મારો પ્રશ્ન છે. હા, કારણ કે સરકારે તો લેખિતમાં વિધાનસભામાં સ્વીકાર્યું છે કે આ લોકો કરોડો રૂપિયા આપે છે અમને પોલીસ હાયર કરવા માટે, તો તમે લોકો બી આપો કરોડો રૂપિયા, પોલીસ તમારા માટે કામ કરશે. અમે આ દેશના નાગરિક છીએ, અમે ખેડૂત છીએ, બરોબર? તો અમારી પાસે જે છે એથી વધારે અમે આપી નથી શકવાના, બરોબર? અમે અમારું રોજનું કમાઈ અને રોજનું ખાવાવાળા છીએ, બરોબર? કાલ સવારે કોઈ પણ ઇસ્યુ બનશે તો અમારે સરકાર પાસે જ જવું જોઈશે. બીજે ક્યાં જશું? અમે આ ન્યાયતંત્ર પાસે જ જવું જોઈશે. બીજે ક્યાંય અમારે જવાની ઈચ્છા છે? અમે અમેરિકા નહીં જઈએ કે ડોનાલ્ડ ટ્રમ્પને નહીં કહીએ કે ભાઈ અમને આનો ન્યાય આપો. મારે તો ન્યાય અહીંયા જ લેવો જોઈશે, ભારતમાં જ. બીજે ક્યાંય તો લેવા નહીં જવું પડે, બરોબર? બીજા નંબરમાં સાહેબ, હું તમને એક વસ્તુ કહું કે તમે સાંભળ્યું હશે, તમે આ રિપોર્ટર છો તો એવું સાંભળ્યું હશે કે આ વ્યક્તિના 12,000 કરોડ માફ કર્યા, પેલાના 50,000 કરોડ માફ કર્યા, ઓલાના 30,000 કરોડ માફ કર્યા. સરકારે
રેડી. તો આજે નાના એવા વળતર માટે ત્યાં ખેડૂતો ઝઝુમે છે. રેડી. તો એટલા પૈસા એ જો જતા કરતા હોય ને માફ કરતા હોય તો આ તો નાનું એવું સામાન્ય વળતર છે. કેમ નથી કંપનીને ઝુકાવી શકતી સરકાર? તમને શું લાગે છે કેમ નહીં ઝુકાવી શકતી હોય? બસ એમને ફંડ મળે છે, ફંડ. કારણ કે અમે લોકો તો જ્યારે એમને ચૂંટણી આવશે ત્યારે અમે તો ફંડ આપવાના નથી. ફંડ આપશે તો એ લોકો ખર્ચો કરી શકશે. પણ તમે લોકો વોટ આપીને સરકારને લાવો છો ને જે ફંડ લે છે. હા, તો વોટ હવે તો ખેડૂતને એક અપીલ છે, જાહેર અપીલ, કે આ સરકારને વોટ ન આપો. છેલ્લે તમારી પાસે જો કોઈ ઓપ્શન હોય નોટોમાં આપો. નોટો આવે છે, નોટોની. હા, નોટોમાં આપો તો અહીંયા નોંધ લેવાશે કે આ સરકારથી નારાજ છે. કઈ સરકારની વાત કરો છો તમે? ભાજપ સરકારથી, બીજેપી સરકારથી નારાજ છે ખેડૂતો. ખૂબ નારાજ છે. ઘણા બધા એવા પ્રશ્નો છે, તમે જોઈ શકો છો. નારાજ છે છતાં તો આ લોકો જીતી જ જાય છે ને દર વખતે. હવે એમને કંઈ મિલીભગત પણ હોઈ શકે, કોઈ પણ મિલીભગત પણ હોઈ શકે. પણ હવે કરશો શું? સમજો આટલી મોટી સમસ્યા થઈ ગઈ તમારે ત્યાં, તમારી જમીન લેવાની વાત થઈ ગઈ, પોલીસ ખડકી દેવામાં આવી છે, તમે લોકોને તગેડી મૂકવામાં આવે તમારી વાડીઓમાંથી. હવે શું કરશે ખેડૂતો? ખેડૂતની પાસે બીજો શું કોઈ ઓપ્શન નથી સાહેબ. છેલ્લે શસ્ત્ર ઉપાડવા પડે, બીજું તો કાંઈ કરી ન શકે. આંદોલન કરશો? આમ નહીં આપે તો પછી શસ્ત્ર ઉપાડવા જોશે, બીજું તો શું કરી શકીએ અમે. કારણ કે અમે પણ ખાઈ જ છીએ, અમે બાજરાનો રોટલો જ ખાઈએ ને એ બાજરાનો જ રોટલો ખાય. તો એમને જેટલી જ અમારામાં તાકાત છે, પણ અમે તંત્ર ઉપર વિશ્વાસ રાખીએ કે ભાઈ બરોબર. તો એ જ લોકો અમારા નથી તો અમે છેલ્લે ક્યાં જશું? અમારે અહીંયા તો નહીં જવું પડે કે ભાઈ અમેરિકા જશું, ભાઈ રશિયા જશું કે ચાઇના જશું કે ભાઈ અમને નથી ન્યાય મળતો તમે અપાવડાવો. અમે અહીંયા તો નહીં જઈએ, ત્યાં તો જઈ શકવાની અમારી પોઝિશન નથી. બોલો હવે આમાં શું કરવું? કરવું તો તમારા લોકોનું જ છે. અમારે બધાને કરવું જ છે, પણ આ લોકો જો અત્યારે, હું તમને એક નાનું એવું એક્ઝામ્પલ આપ્યું કે અમારે પીએમ કરાવવા માટે જો એમને સાંજ સુધી રાહ જોવી પડતી હોય અને એ 1 મિનિટ ફોન કરે. મેં એક મારો અનુભવ અહીંયા જોયા એવો કે ખાલી ખેડૂતે એવું કીધું કે સાહેબોએ એવું કીધું કે અહીંયા હિટાચી મશીન પડ્યું રહે તો કંઈ વાંધો. તો ખેડૂતો આટલા બધા ખેડૂત છે તો એ નારાજ તો છે જ, બરોબર. તો એ ખેડૂતોએ એવું કીધું કે ભાઈ મારી કોઈ જવાબદારી નહીં, આ મશીનને કંઈ પણ થાય મારે ખેતરની અંદર. અત્યારે કોણ આવીને શું કરી જાય મને શું ખબર. ખાલી અમે અહીંયા બેઠા 2 મિનિટ એટલું કીધું તો 3જી મિનિટે 4 ગાડીઓ આવે પોલીસ વાળાની. 3જી જ મિનિટે હિટાચીની આગળ પાછળ પેટ્રોલિંગ આપે અને લઈને બહાર જાય છે. કેમ આપે? જ્યારે અમે માંગણી કરી ત્યારે તમને કોઈ પ્રોટેક્શન આપતું નથી. કેમ? એનું કંઈક હશે તો ખરું ને. તમે વિચારો, એક તમારી દ્રષ્ટિએ વિચારો. તમે તો કીધું ને કે ફંડ આપે છે. હા, 100% ફંડ આપે ત્યારે જ આ વસ્તુ શક્ય થાય ને, નહીં તો થઈ શકે. તમે તમારા આટલા વર્ષના રિપોર્ટરમાં તમે એક વસ્તુ સરકારે તો સ્વીકાર્યું છે કે આ લોકો અમને પૈસા આપે છે તો અમે પોલીસ ભાડે આપીએ છીએ. સરકારે તો લેખિતમાં સ્વીકાર્યું છે. સ્વીકાર્યું છે, પણ સરકાર કઈ શરમાતી જ નથી. સરકાર ઓપન કહી દે કે હા ભાઈ અમે પૈસા લીધા છે. પણ આટલી હદે? હા રે, સરકાર લેખિતમાં કીધું છે. વિધાનસભામાં સરકારે લેખિતમાં સ્વીકાર્યું છે કે આ કંપનીઓ અમને પોલીસ ભાડે રાખવાનું પૈસા આપે છે. હા, તો કાલે સવારે ખેડૂત આપશે તો આવશે. હા, અરે રાખી જુઓ, તમે પૂછો કે અમે આપવા તૈયાર છીએ. 3 દિવસના પ્રોટેક્શન માંગી તો નથી આપતા. અત્યારે અમારો પોલીસ જવાન આ જગ્યાએ બીજી છે, આ જગ્યાએ બીજી છે. તમે મફતમાં માંગતા હશો. અમે અમારી પાસે જે કેપેસિટી છે એ પ્રમાણે માંગી. જે તમે વાત કરી ને સરકાર, જે ડેલુ સાહેબ ને કલેક્ટર સાહેબ ને ઉપરથી ફોન આવે એટલે બધા આવી ગયા. સુરેન્દ્રનગર જિલ્લામાં લગભગ 50,000થી વધારે જમીન માપણીના ગોટા રાખી રહ્યા છે અને DRDમાં એ એપ્લિકેશનો પડી છે. દર વર્ષે 1 વર્ષ વધારે છે. હજી સુધી જમીન માપણી નથી કરી શક્યા. આના નામે જે રીતે આમ સર્વે નંબર હોય તો આમ થઈ ગયો છે. શેઠાના કોઈ ઠેકાણા નથી. બીજી વસ્તુ કે ગુજરાત હાઈકોર્ટે હુકમ કર્યો છે સ્પેશિયલ સુરેન્દ્રનગર માટે કે SBI જનરલ ઇન્સ્યોરન્સ અને સરકાર સાથે મળીને ખેડૂતોને વીમાના પૈસા આપે, તો એમાં સરકાર આવી નથી. અને માત્ર આ વીજ કંપનીઓને નફો કરવા માટે આટલા બધા ધાડે આવી જાય છે. એટલે આ ચોખ્ખી વાત છે કે સરકાર ખેડૂતો વિરોધમાં છે અને ખેડૂત વિરોધમાં રહેવાની છે. 2,000 ને 3,000 ને 6,000 ને હપ્તો રો ઓનલાઈન મોબાઈલમાં તમને જે ખેડૂતોની તાર ફિનિશિંગમાં લઈ લો
અને વાહ વાહ કરો અને ચૂંટણી આવે એટલે ભારત માતા કી જય વંદે માતરમ જાતિવાદ ને નાતીવાદના વાડામાં વાંચી જાવ. એટલે આજ જ્યાં સુધી સૂરજને ચાંદે ત્યાં સુધી આ જરૂર. કારણ કે ભારતના શિક્ષણની અંદર આ લોકોએ સમાનતાની વાત જ નથી નાખી. ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, હું મારા ભારતને ચાહું છું, એવું કઈ ચોપડીમાં લખેલું છે? ભગતસિંહના યુવાનોને સંદેશ ક્યાં છે? ભગતસિંહના યુવાનોનો સંદેશ હરેક યુવાનોએ વાંચવો જોઈએ. એમાં આ બધી વસ્તુ આવે જ છે. અંગ્રેજોને ભગતસિંહે કીધું હતું કે આ દેશના આર્થિક સંસાધનનો હિસ્સો લોકોને આપવો પડે, તો એ ભગતસિંહ શહીદ થઈ ગયા. અને હવે જે ભગતસિંહ શહીદ થયા એ પછી 1953માં બધા 7/12 આવ્યા, 8/12 આવ્યા. હવે 7/12 ને 8/12 ઉપર પછી આ કંપનીઓ આવી જાય 25 વર્ષ સુધી. અને 25 વર્ષ પછી અમે ન રહેવી, પછી આ જમીન કોના બાપને થઈ છે? એટલે અમે એટલે જ કહીએ છીએ, ધરતી अपने आपकी નહીં તમારા બાપની. એ અવાજ કરવો પડે, થારી વગાડવી પડે, ઝારલ વગાડવા પડે, દિયો જમ આપણે કહેતા ને ભાગ કોરોના ભાગ, મોદી સાહેબ નહોતા થારી વગાડતા, એમ હવે થારી વગાડવી પડે. ભાગ વીજપોલ કંપની ભાગ વીજપોલ કંપની ભાગ. તો આ રોડ ઉપર જેટલા ખેતર આવતા હોય એ ખેતર ઉપર થારી વગાડવાનો પ્રોગ્રામ કરો, થારી વગાડો, ઘંટ વગાડો, એવી આમ અસર પડે એવી મીણબત્તી જવાઓ તમારા ખેતર પાસે. એ રીતે કરવું પડે. મુસ્લિમ હોય તો નમાઝ પઢો, ભરવાડ હોય તો લાકડી લઈને ઉભો રહો. ગાય માતાની જય, વંદે માતરમ, ભારત માતાની જય, ધરતી માતાની જેમ. એમ 1-1 કલાકના 2 સવા ખેડૂતનું કામ ન હોય એટલે રાતે પ્રોગ્રામ કરો, રાત્રે ઝાડ વગાડો. એ જાગરે ખેડૂત જાગ, જાગરે મજૂર જાગ, જાગરે ગોવાળ જાગ. આજે તારું ગામ લૂંટાય છે. આદિવાસીઓમાં જ્યારે લૂંટા થાય ત્યારે ઢોલ વગાડતા ગામ ભેગું થતું. આપણે બુંગીઓ ન વગાડવી, પણ એક શરત કે આપણે જેલમાં નથી જવાનું. આપણે આ કંપનીઓને જેલ ભેગી કરવાની છે, એ મારી વાત છે. અહિંસાની વાત કોઈ દી નહીં કરવાની. હિંસાની વાત, મુદ્દાની વાત કરો. હિંસાની વાત કોઈ જગ્યાએ નહીં કરવાની. કોઈ હિંસા કોઈ પણ જગ્યાએ હોય. સત્ય અહિંસા ચોરી ન કરવી, વણજોતનું નવસંગ કરવું, એ આપણો ધ્યેય હોવો જોઈએ. અને એક જ એકતા હશે તો કેટલાને ફોડશે? તમને અમે જ્યારે 2 મહિના પહેલાં આવ્યા એટલે તમને કોઈને વાત ઘરે ઉતરી હતી, અને હવે તમને ખબર પડી. એટલે એ રીતે ખબર પડે, સમજે ને આ જનાવરની જાત અખો ભગત કહે શું કરીએ નથી અમારી નાત, ઓટોમેટિક સમજ છે. અને જનાવરો એક થઈ છે, પણ આ જનાવરો વંદા નથી. આ ખેડૂત એ સિંહ છે. એ ખેડૂત કોઈનું લેવાવાળા નથી, લોકોને દેવાવાળા છે. એટલે મેરી દેશ કી ધરતી સોના ઉગલે હીરે મોતી. આ દેશની ધરતી પર સોના અને હીરા મોતી ઉગતો હોય ને આ જોઈન્ટ પાટો વાયર નાખવાના હોય. ચોરના દીકરાઓ અંડરગ્રાઉન્ડ વાયર કરો, એ બોલવાની જરૂર છે. સ્વાભાવિક છે કે જે રીતે સમગ્ર ખેડૂતો જે કોણ ગામના છે, તો એક જ નાની એમની માંગણી છે કે તેમને યોગ્ય વળતર આપવામાં આવે. જે વળતર નવસારીમાં આપવામાં આવ્યું, પણ જે રીતે પોલીસ પ્રશાસન, જે રીતે તંત્ર, સ્થાનિક તંત્ર, રાજ્ય સરકાર એ વીજ પોલ કંપનીઓ માટે કામ કરતી હોય એવું અહેસાસ થઈ રહ્યું છે. જે પણ ખેડૂતો અમને મળ્યા એમને એવું સ્પષ્ટપણે કીધું કે લાગ્યું એમને કે અંગ્રેજો આ અત્યારની જે સરકાર છે તેના કરતાં સારા હતા. લાંબી લડાઈ છે, એમને ખબર છે, એટલે લાંબી લડાઈની તેઓ તૈયારી પણ કરી રહ્યા છે. સહયોગી નિરલ મેરે સાથે અનિલ પટેલ, કોણ, સુરેન્દ્રનગર. આ અંગે આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in. ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. સાથે અમારી ઇન્સ્ટા અને ફેસબુક પેજને પણ તમે ફોલો કરી શકો છો. એ સિવાય અમારી વેબસાઇટ છે www.gujaratpress.in. ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.